સ્વસંવેદન શક્તિ વિશે જાણકારી આપવા કૃપા કરશો. એ કે ને ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં આવે છે ને વાક્ય. એટલે એ સ્વસંવેદન શક્તિ એટલે શું કહે છે કે કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે આત્માનું સ્વસંવેદન પોતાના અનુભવના અંશો પ્રગટ થતા જાય છે. અને વધી વધીને ક્યાં સુધી વધે છે કે આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરી શકતે એટલી બધી શક્તિઓ પ્રગટ થાય છે. પોતાની નિરાવરણ દશા ઉત્પન્ન થાય છે. પણ આપણે શું થાય છે, આપણે હવે આ જ્ઞાન મળ્યું એટલે અસ્પષ્ટ વેદન થાય છે કે હું લાલજીભાઈ નથી, હું શુદ્ધ આત્મા છું. પણ અસ્પષ્ટ એટલે શું કે બરફનો અહીં કચ્ચો પડ્યો હોય ને ઠંડો પવન આવે ને તો આપણને બરફ હોવો જોઈએ, હા કે છે તે અસ્પષ્ટ વેદન કહેવાય. પછી વધી નજીક પહોંચે તો મેં બરફની નજીક આવે ને તો મેં છાંટણા જેવું લાગે ને પછી અડે એટલે સ્પષ્ટ વેદન કહેવાય. તે છાંટણા શરૂ થાય ને ત્યારથી સ્વસંવેદન શરૂ થાય છે. ઓ આ આત્માનું સુખ આવ્યું, આટલું બધું અદ્ભુત અલૌકિક અપૂર્વ સુખ, એ સ્વસંવેદન ત્યારથી પછી આત્માનું સ્પષ્ટ વેદન થાય. પછી ધીમે ધીમે વધી અને કેવળ જ્ઞાનનું સ્ટેશન આવે. એટલે આ સ્વસંવેદન ત્યાંથી શરૂ થાય. પોતે પોતાનો અનુભવના અંશો વધતા જાય છે ને અને સ્પષ્ટ અનુભવ થાય ને પછી ઘણી બાબતમાં સ્પષ્ટ રહે, અમુક બાબતમાં અસ્પષ્ટ રહે. પણ એ સ્પષ્ટ થતું ગયું ત્યારે સ્વસંવેદન શક્તિથી એ સ્પષ્ટ વેદન કરી શકે આત્માનું. સંવેદન એટલે શું? વેદન એટલે અનુભવ. સમજાય ને? મેં સિગરેટ મેં ચાંપો એટલે કેવો દાજો કે છે ને, તો કે એ આ ગરમીનો અનુભવ થાય છે, પેલું ઠંડકનો અનુભવ, સુખનો, નિરાકુળ આનંદનો અનુભવ, નિરાકુળતાનો. સમજાયું ને? દિલીપ વસાવા, વિષયમાં સુખ નથી એ તો ખબર પડી ગઈ છે. દ્રષ્ટિ દોષ કેમ થયા કરે છે, દ્રષ્ટિ કેમ ખેંચાયા કરે છે, તો તે માટે શું કરવું? એ સુખ નથી, અભિપ્રાય બદલાયો. અહંકારે અભિપ્રાય બદલ્યો. પહેલાં બુદ્ધિથી અભિપ્રાય આપ્યો તો કે આમાં સુખ છે, અને બુદ્ધિ પાસે પુરાવા હતા કઈ રીતે સુખ મજા આવશે, કઈ રીતે ભોગવી લઈએ. તો એટલી બધી ઈચ્છાઓ કરી છે, એણે ભાવનાઓ કરી છે, તે અટકણ રૂપે થઈ ગઈ છે ગાંઠ. હવે ગાંઠ ફૂટે છે, આકર્ષણ થાય, મોહ થાય, દ્રષ્ટિ ખેંચાય. હવે શું કરવું જોઈએ? તો કે નવો અભિપ્રાય બદલાયો એટલે આપણને હવે ખૂંચે છે, એટલે ગાંઠ એ ફળ આપે છે. અને આજની દ્રષ્ટિ બદલાઈ ગઈ, અભિપ્રાય બદલાયો. તે હજુ બહુ ડીપ જરાક જ બદલાયો છે. મોટી અટકણ તો પેલી જ છે, કઈ રીતે વિષયમાંથી સુખ લેવું. એટલે હવે થાય છે શું? આ બે વચ્ચે ઘર્ષણ ઊભું થયું. આજની સમજણ કે છે વિષય ખોટો છે, આકર્ષણ ખોટું છે, વિચાર ખોટા છે, કોઈ માટે ભાવ બગાડવો ખોટો કહેવાય, એ આજની સમજણ કે છે. અને પાછલી સમજણથી જે ગાંઠ પડી ગઈ છે એ કે છે મજાક ભોગવી લો, વૃત્તિઓ ખેંચાઈ જાય છે, દ્રષ્ટિ બગડી જાય છે. એટલે હવે આજે પુરુષાર્થ કયો કરવો જોઈએ? આજની સમજણના આધારે જે પાછલી ગાંઠમાંથી આકર્ષણ થાય, વિચારો બગડી જાય, એના પ્રતિક્રમણો કરવાના. તો રોજ બેસીને આખા દિવસમાં દ્રષ્ટિ દોષ, વિચાર દોષ, આકર્ષણ થયું, બધાના પસ્તાવા લઈને ધોઈ નાખવું જોઈએ. આ મનુષ્યનો પુરુષાર્થ છે. પેલું બંધ નહીં થાય. ઠેઠ 35, 40, 45 વર્ષ સુધી, 50 વર્ષ સુધી બંધ નહીં થતું. હા તો આજથી શરૂઆત કરજો ને તમે, 40, 45, 50 વર્ષે ઓછું થતું ખલાસ થશે. સમજાયું ને? એટલે તમારે તમે 25 વર્ષની તૈયારી કરી જ નાખવાની. ભાઈ આ ગાંઠ તો કોઈ અવતારમાં ધોયું જ નથી ને. આ જ્ઞાન મળ્યું, હવે આત્માનું સુખ ચાખ્યું. જલેબી ખાઈએ એટલે ચા ફીકી લાગે, પહેલી વખત અનુભવ થયો કે સાચું સુખ આત્મામાં છે, વિષયમાં નથી. એટલે હવે ટાઈમ જશે, પણ ધીમે ધીમે એક અવતારમાં આ ગાંઠ ચોખ્ખી કરી શકાય એવો પુરુષાર્થ, દાદાનું વિજ્ઞાન ખુલ્લું થયું છે. પુરુષાર્થ માંડીએ તો થઈ શકે એવું છે. સમજાયું ને? મને અણહકના વિષયના વિચારો ખૂબ આવે છે. મેં લગ્ન કરેલું છે છતાં પણ અણહકના વિષયના વિચારો આવે છે, તો તેમાં કેવી રીતે જાગૃતિ રાખવી અને દ્રષ્ટિ દોષો તથા અણહકના વિચાર સામે શું કરવું મને સમજાવો. અણહકના વિષયનો ફળ શું મળે ખબર છે? અણહકના વિચારથી જાનવર ગતિ મળે અને અણહકના આચારથી નરગતિ મળે. એટલું બધું જોખમ છે. તમારે કયું જોખમ વરવું છે? કોઈ જોખમ જોઈતું નહીં. હા તો પછી મેં લાનત બંધ કરી દો. મેં આ 440 વોટ હોય છે, મેં હાથ ગાલીએ જ કોઈ દાડો? કેમ નહીં ગાલતા? તો મરી જવાય. તો આ તો મરવા કરતાં વધારે જોખમ છે. આ તો એક અવતારનું મરણ, પેલું તો અનંત અવતાર બગડી જશે. માટે કેવી રીતે આપણી વાઈફ ઉપર કોઈ નજર બગાડે તો આપણને પોસાય છે? તો પછી કેવી રીતે આપણે બીજાના બહેન ઉપર દ્રષ્ટિ બગાડાય?
કોઈના વાઈફ ઉપર, કોઈના મધર ઉપર, કોઈની દીકરી ઉપર. માટે ખૂબ પસ્તાવા લેવા જોઈએ. એટલે તમે ઊંચામાં ઊંચો ઉપાય શું તમને બતાડો? રોજ બ્રહ્મચર્યનું એક ચેપ્ટર વાંચજો. 2 પુસ્તક છે, લઈ જજો. એક ચેપ્ટર વાંચવાનું અને ઓછામાં ઓછું અડધો પોણો કલાક પસ્તાવા લેવાના કે આખા દિવસમાં દ્રષ્ટિ દોષ, વિચાર દોષ શું શું. ખરેખર તો 1 કલાક પસ્તાવા લો તો આ ગાંઠ તૂટશે ને આવતા ભાવની જોખમદારી મટી જશે. એ તો અધિગોતી સિવાય બીજું છે જ નહીં આ કાળમાં. આ તો આપણે કહેવાય નહીં પણ છતાં કહીએ છીએ 85% પબ્લિક માણસમાંથી જાનવરમાં જશે ને કેટલાય નરકે જશે. એનું મોટું કારણ અણહકના વિષય વિકાર છે, અણહકની લક્ષ્મી છે. આ મોટો અધર્મ જો મનુષ્ય પાડી રહ્યા હોય, અધર્મ, અણહકની વિષય અને અણહકની લક્ષ્મી, અને એને અધોગતિ લઈ જઈને છોડશે નહીં. માટે આ જો માણસે પાછા બચવું હોય અધોગતિમાં જવામાંથી તો ખૂબ 1 કલાક પસ્તાવા લેવા જોઈએ. અણહકની લક્ષ્મી માટે, અણહકના વિષયો માટે. વિચાર આવડ્યો તોય અધોગતિ થઈ જશે, વિચાર આવ્યો તોય. ખૂબ પસ્તાવા લેવા જોઈએ. એક વિચાર ઉપર 100 વખત માફીઓ માગો. હે ભગવાન, અને આ ચામડીની ચાદર ખસેડી નાખી તો શું મહીથી રત્નો નીકળે? છે કે રત્નો છે? ચામડીની ચાદર ખસે પછી હવે કાપી નાખે તો મહીથી કશું નીકળે? આંતરડા કપાય તો આની મહી આ માલ છે, એમાં શું મોહ કરવા જેવો છે? હા, શુદ્ધ આત્મા એમાં 3જો ભાગ છે. હા, આની પાછળ આગળના ભાગમાં તપાસ કરો કે અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન, તે દરેક જીવ માત્રની અંદર શુદ્ધાત્મા છે. એટલે દાદા ભગવાનની 6ઠ્ઠી કલમ લખી છે, કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તેના સંબંધી કિંચિત માત્ર વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય. એ પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો. બોલો, આ 6ઠ્ઠી કલમ કમસે કમ 10-15 મિનિટ રોજ બોલજો. બીજું વાક્ય બોલવા જેવું હોય તો બોલજો કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી જ નથી, ભાવે કરીને. અને પછી રોજ આખા દિવસમાં જેટલા દ્રષ્ટિ દોષ, વિચાર દોષ થાય એના બની શકે તો કલાક, નહીં તો ઓછામાં ઓછું 10-15-20 મિનિટ પણ પસ્તાવા લેજો. અને બીજો એક ખાસ કરવા જેવો છે, ક્રોધથી, માનથી, કપટથી, મોહથી બીજાને દુઃખ આપ્યું, એનાય પ્રતિક્રમણ કરવા જેવા છે. કારણ આ બળતરાને લીધે વિષયના ખાડામાં પડે છે. કષાયોના કકડાટ થાય છે, પછી વિષયના ખાડામાં પડે છે. અને વિષયો પાછા નિર્બળ બનાવે એટલે કષાય ઊભા થઈ જાય છે. એટલે આ વિષય અને કષાય એવા લિંક છે. ક્રોધમાન માયેલથી આ વિષય વિકારના ખાડામાં પડે છે, અને વિષય વિકારથી પાછા ક્રોધમાન માયેલ ઊભા થઈ જાય છે. એટલે બંને દોષોને ખૂબ પસ્તાવા લેવા જોઈએ. તો ધીમે ધીમે આપણે આ ચોખ્ખા થઈશું, અને અધોગતિ તો જ બચી જઈશું, પણ મોક્ષે જવાને માટે ચોખ્ખા થઈ જઈશું. સમજાય છે ને ભાઈ? હા, એટલે નિયમથી ખાસ બંને પુસ્તકો વાંચજો અને ખૂબ પસ્તાવા લેવા કરજો. જય સચ્ચિદાનંદ. પ્રવીણાબેન, આજે સવારે 2 કલાક પહેલાં પ્રવીણાના ફાઇલ નંબર 1 પ્રવીણા ફાઇલ 1ના માતુશ્રીના દેહ વિલયના સમાચાર મુંબઈથી મળ્યા. પણ અત્યારે આ સત્સંગ છોડીને, દાદા જયંતિ છોડીને જવાનું ગમતું નથી. પણ બા માટે દાદાજી શ્રી સિમંદર સ્વામી પાસે પ્રાર્થના કરું છું. તે સાથે રિલેટિવમાં રહીને પ્રવીણાને ભોગવટા આવે છે. આ ભોગવટામાંથી બહાર નીકળી બા માટે પ્રાર્થના કરી શકાય તેનું માર્ગદર્શન આપશો. એ તો આપણે એમના શુદ્ધાત્માને યાદ કરીને કહેવાનું કે જ્યાં હો ત્યાં સુખ અને શાંતિને પામો, દાદા ભગવાનના જ્ઞાનમાં રહી સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરો, મોક્ષ ગતિને પામો. અને આપણા રાગ, દ્વેષ, મોહના પ્રતિક્રમણ કરવા જોઈએ. બરાબર. અને વ્યવહાર જે યોગ્ય લાગતો હોય તો તમારે પહોંચી જવું પડે તો જવું પડે. બસ દાદા જયંતિ પૂરી થાય ને દીપકભાઈ પછી જવાનું. હા, એટલે બધા લોકોનો જે એ બધાની સાથે મળીને પછી જે યોગ્ય લાગે એ કરજો વ્યવહાર. હા, ત્યાં વાત થઈ ગઈ કે ભલે પૂરું કરીને આવજે. સારું. અને દીપકભાઈ એને વિધિ પણ ઘણી, તમે જ્યારે બોમ્બે આવ્યા હતા ત્યારે ઘણી વિધિ થઈ ગઈ છે. એટલે આ તો દાદાનું શરણું મળી ગયું એમને, સિમંદર સ્વામીનું. અને સત્સંગ સાંભળવાથી એ ભોગવટો ઘણો ઓછો થઈ ગયો આજે. બહુ સારું. અને પ્રાર્થના શરૂ કરી દીધી છે દીપકભાઈ. સરસ. અને બાને સમાધિ મરણ જ થવાનું. હા. અને મોક્ષે જ જવાના બધા. બરાબર. 1-2 અવતારમાં સિમંદર સ્વામી પાસે જઈને મોક્ષે જ જવાના. બરાબર. જય સચ્ચિદાનંદ. પાલીબેન પરમાર છે કે ક્યાં છે? હા, એ જે ચિત્ત એ મિશ્ર ચેતન છે, સમજાવશો? એ મન એ નિશ્ચેતન ચેતન કહેવાય, આત્મા એ શુદ્ધ ચેતન કહેવાય. એના પાવરથી
પરમાણુ ચાર્જ થાય, મનની બેટરી, વાણીની બેટરી, દેહની બેટરી, એ ચાર્જ થયેલા પરમાણુ એ પાવર પુરાયો એમાં, એ પુરાઈને પછી આવતા ભાવમાં એ ડિસ્ચાર્જ થાય. તો ડિસ્ચાર્જ થાય જ્યારે પાવર પુરાય છે ને ત્યારે એ મિશ્ર ચેતન કહેવાય છે. એટલે આ ચિત્ત, અહંકાર, બુદ્ધિ એ ભેગા મળીને પછી પેલો પાવર પૂરે છે. એટલે અહંકાર, ચિત્ત, બુદ્ધિ બધા એ મિશ્ર ચેતન કહેવાય છે કે એ પાવર પૂરનારા છે. અને પછી પેલા પાવર પુરાય છે અને પુરાઈને પછી ફળ આપે ત્યારે નિશ્ચેતન ચેતન કહેવાય. એટલે મિશ્ર ચેતન એટલે શું? રોંગ બિલીફ વાળી સ્થિતિ છે. અજ્ઞાનથી માને ને કે હું જ પાલીબેન છું એમ રોંગ બિલીફ, એ મિશ્ર ચેતન સ્થિતિ કહેવાય. અને આ મન વચન કાય અત્યારે વિચાર આવે, વાણી બોલાય, વર્તન થાય. જેમ ભમરડાને દોરી વીટીને પછી ફેંકો એટલે ભમરડો ફર્યા કરે, એ રીતે આ વાણી, વિચાર, વર્તન એની મેળે ઉકલ્યા કરે છે, એને નિશ્ચેતન ચેતન કહેવાય. સમજાયું ને? હાજી. એટલે હવે આપણું શું થાય છે કે આપણે આ જ્ઞાન મળ્યું ને એટલે આપણી માટે તો હવે આ બધું નિશ્ચેતન ચેતન હવે થઈ ગયું કે તમે શુદ્ધાત્મામાં આવી ગયા. જગતના લોકો અજ્ઞાનતામાં હું જ છું માનતા હોય, એટલે એનો નવો પાવર બંધાયા કરે ને જૂનો ડિસ્ચાર્જ થયા કરતો હોય. હા, ચેતનને મિશ્ર ચેતનમાંથી બહાર લાવવું હોય તો આપણે શું ક્રિયા કરવી પડે? બસ આ જ્ઞાન, રાઈટ રોંગ બિલીફ છૂટી જાય અને રાઈટ બિલીફ બેસી ગઈ એટલે મિશ્ર ચેતન પણ છૂટ્યું અને શુદ્ધ ચેતનમાં આવી ગયા આપણે. સમજાયું ને? અને 5 મહાવ્રત કયા કયા છે? આ જ સત્ય મહાવ્રત, અહિંસા મહાવ્રત, અપરિગ્રહ મહાવ્રત, અચૌર્ય મહાવ્રત અને બ્રહ્મચર્ય મહાવ્રત. હાજી. એ 5 મહાવ્રત કહેવાય છે. અને તોડાયા હોય તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? એ જૂઠું આખી જિંદગીમાં શોધી કાઢો ને કઈ બાબતમાં જૂઠું બોલાયું. હાજી. સ્થૂળથી માંડી સૂક્ષ્મ બધા લેવલ હોય છે. પછી હિંસા, સ્થૂળ હિંસા, પછી સૂક્ષ્મ હિંસા બધી. એવી રીતે પછી ચોરી, હવે ચોરીમાં સ્થૂળ કર્યું હોય નાનકડા હોઈએ ત્યારે, પછી મેં ભાવ બગડી જાય કે આ લઈ લીધું તો સારું, દેરાણી ખોટું પડાવી જશે, એ સૂક્ષ્મમાં ચોરી થઈ ગઈ. એવી રીતે આ બધું જૂઠું, ચોરી, હિંસા, પરિગ્રહ, આ બધું પારકી વસ્તુ બતાવી પાડી છે બધી, એ પરિગ્રહ કહેવાય. આત્મા સિવાય બધી પારકી વસ્તુ છે. આ દેહ, વિચાર, વાણી એ બધું સૂક્ષ્મ પરિગ્રહ કહેવાય. અને આ ઘર, વખરી બધી સ્થૂળ પરિગ્રહ કહેવાય. એને લીધે જે રાગ દ્વેષ થયા બધા ધોધો કરવા, પરિગ્રહની મમતા ને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લેવા બધા. સમજાય ને? અને વિષય વિકારના દોષો થયા હોય, કઈ દ્રષ્ટિ બગડી, નાનપણથી ઉંમર થાય ને સમજણા ત્યારથી વિષયનું કુતૂહલ શરૂ થાય, પછી આકર્ષણ થાય, મૃત્યુઓ બગડે, એ બધાના પસ્તાવા લેવા જોઈએ. એ આપણે લઈશું એક દિવસ કાલે. એક વસ્તુ લઈએ તો ધીમે ધીમે સિદ્ધ થાય ને શક્તિઓ. વિષય વિકાર ઉપર લઈશું કાલે આપણે. પણ આ બધું ખરેખર આ જ દોષો ધોવાના છે. બીજું બધું ભગવાનની માળા ફેરવો ને ભક્તિ કરો ને એ તો બધું સારી વસ્તુ છે, પણ આ અંદરના કચરા જ્યાં સુધી ખસતા નથી ત્યાં સુધી આપણી પ્રગતિ થતી નથી. સમજાયું ને? દીપકભાઈ, હવે જે આપણે જે કંઈ કર્મો કરીએ છીએ આ દેહની ક્રિયાઓથી, એ તો આપના સત્સંગમાં મેં સાંભળ્યું છે. હું વિસનગરથી આવું છું, દર સત્સંગે લગભગ આવું છું. આવતી વખતે મારે ઘણા મોડું થઈ જાય એટલે હું પ્રશ્નો આપી શકે નહીં. ઘણા 2005માં નિરૂમા પાસેથી મેં જ્ઞાન લીધું હતું. મારી એક બેબી હતી, માનસિક રોગ હતો, એણે પણ જ્ઞાનમાં બેસાડી હતી 2-3 વાર. અને એ જ્ઞાનની ચરણવિધિ હું દરરોજ નિયમિત રીતે કરતી હતી. માનસિક રીતે મારી બેબી 28/3/2009ના રોજ પોતાની રીતે જ આત્મહત્યા કરી હતી. પોતાના માથામાં થોડુંક કેરોસીન ચોંટી અને આપ પાસે મેં એ વિધિ પણ કરાવી હતી. અને એનો મને ખૂબ જ ભોગવટો આવી રહ્યો છે અત્યારે. એટલી બધી મને આમ સમજણ પડે બધી વાતે, કેમ કે આ રાગ ના કરવો જોઈએ. ફાઇલ હતી, એના મારા કર્મો હતો, હિસાબ હતો, પૂરો થયો એ ગઈ. કેટલું બધું જ્ઞાન દરરોજ ગોઠવું છું, પણ મને એ છોકરી એટલી બધી રાગની ફાઇલ હતી, 30 વર્ષ સુધી એણે મારો ખોળો ખૂંદ્યો છે. એટલે એના સિવાય મને અત્યારે 8મી પુણ્યતિથિ ગઈકાલે જ ગઈ અને 28મી, અને 8 માસ પૂરા થયા, પણ હજુ મને ભોગવટામાંથી હું બહાર નીકળી શકતી જ નથી. દીપકભાઈ, ખૂબ જ મને ભોગવટો આવે છે, ખૂબ જ રડવું આવે છે. એના માટે મને ઉપાય બતાવો દીપકભાઈ. તમે શુદ્ધાત્મા છો કે પાલીબેન છો? હું શુદ્ધાત્મા છું. તો પાલીબેનને ભોગવટો આવે છે ને? તો જુદો રાખજો. શું પાલીબેનને આવશે? મોહના પરમાણુ ઇફેક્ટ આપીને જશે, ફળ આપીને જશે, દુઃખ આપીને જશે. તો આપણે પાલીબેનને કહેવાનું, પાલીબેન એને શુદ્ધાત્મા જુઓ, નોય મારી દીકરી, હું માય નોય, એ મારી દીકરી નોય, એ મારો ખોળો, હવે પાલીબેનનો ખોળો ખૂંદે, એમાં તમને શું ફેર પડે છે? દીપકભાઈ, થોડું થોડું જુદું પાડતા જાઓ. પારકી વસ્તુને પારકી જાણો, શુદ્ધાત્મા ઓળખો.
અને આ જ ઉપાય છે. અને નિરૂમાની મૃત્યુવાળી કેસેટો છે, બધી મૃત્યુ સમયે પહેલાં અને પછી દાદાના પુસ્તક છે, સ્ટડી કરજો. હા અને મેં આટા ઉકેલી નાખો, એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, નોય મારી દીકરીનું હું માં નોય. આટા ઉકેલી નાખો અને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, એ દીકરી જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરે, મોક્ષ ગતિને પામે. અને એક વસ્તુ ઊંચામાં ઊંચી એટલી કરજો કે હે દાદા ભગવાન, આજથી તમને દીકરી સોંપી દીધી, તમે સંભાળજો, દરરોજ મારી જવાબદારી મુક્ત થઉં છું. હા, દીકરાભાઈ. સોંપી દો ને દાદાને. દરરોજ પછી દાદાને સોંપ્યા પછી જોવાનું ના હોય, પછી યાદ કરો, એ મૂર્ખાઈ કહેવાય આપણી. હા દીપકભાઈ, હું બહુ જ મૂર્ખાઈ કરું છું. એટલે બંધ કરજો મને પણ એમ થાય કે હું હવે મૂર્ખાઈ આજથી એ બધી કેટલી 8મી પુણ્યતિથિ કીધી તમે? આ ગઈ ગઈ 28 ને? હવે પૂર્ણાવતિ કરી નાખો આજ. 8મી આજે તો ક્યાંક એને મનુષ્ય જન્મ હશે તો બસ તો ના, આજથી પૂર્ણાવતિ કરો. હે દાદા ભગવાન, દીકરી તમને સોંપી અને શુદ્ધાત્માએ તમને સોંપ્યો અને તમે એને મોક્ષે પહોંચાડજો. આજથી હું મુક્ત થઉં છું, બોલો 5 વખત, એટલે મુક્તિ થઈ જાય આપણી. અને કેટલી બહુ રાગની ફાઇલ હતી, પણ માનસિકના લીધે એના બધા એના જે સુખો જોઈએ એ બધા હું પૂરા ના કરી શકી. એ બધાને પ્રતિક્રમણ કરી એને નાખજો. એટલા માટે એને છે, મને ખૂબ દુઃખ થાય કે તું હવે આવું પાછું તમે શું કામ દુઃખ વારો છો? પાલીબેનને કહો ને, તું ગોટાળા કર્યા, તું પ્રતિક્રમણ કર. એના દેહને સડક તો જોયો છે ને મેં નજરે, હા, બસ તોય એ જ પણ મૂર્તિ. જોવાનું. મારું ચિત્ત છે ને ભટકે છે એના દેહ સામે જ હા, ખાઈને ઊભું રહેશે. ને આયુષ કર્મ પૂરું થાય ને, હા દેહમાંથી આત્મા નીકળ્યા પછી સળગાય, અને આ પહેલા સળગે, બધું હરખું જ છે. હા વાત આપણે શુદ્ધાત્માને જોવાનું કે એ બળે નહીં, આ અગ્નિ બાળી ના શકે એવા ભગવાન હતા મય. હતા બરાબર તો એ ભગવાનને મેં યાદ કર્યા કરો ને, અને કહેવાનું સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરો. એણે જ્ઞાન લીધું છે એટલે ભગવાનનું શરણું પ્રાપ્ત થશે. અને આ બની જવું ને એ પૂર્વકર્મનો હિસાબ છે. હા આજનું કર્મ તમારા લીધે, કોઈના લીધે કશું બન્યું જ નથી. આ પૂર્વકર્મનું ફળ આપ્યું છે. હાજી માટે હવે આપણે આત્માને પ્રાર્થના કરો અને રાગ દ્વેષના પ્રતિક્રમણ કરો. મારાથી આવું દુઃખ અપાયું તો કાન પાલીબેન તું પ્રતિક્રમણ કર. હા આ વાગોળીને ચીકણું કરવા જેવું નહીં, કલ્પાંત કરવા જેવું નહીં. ખૂબ. કલ્પના અંત સુધી ભટકવું પડે એવો આ સંસાર છે. ભટકવું છે આપણે, ના ભટકવું તો નથી. પછી આપણે શું કામ કલ્પાંત કરીએ? અને લોકો કરતા હોય તો આપણે કે બંધ રાખો, મને ક્ષમતા છે. હવે હું સમજી ગઈ કે હિસાબ પૂરો થયો છે, કોઈનો દોષ નથી. હિસાબ પૂરા થાય તો જવાના. ટ્રેનમાંથી પેસેન્જર નથી ઉતરી જતા, હા તો કે લડીએ છીએ આપણે, રડીએ છીએ. ના ધીમે ધીમે ફેરવી નાખો. શું આજ પછી નવી સમજણ ગોઠવી નાખો, જૂની અણસમજણમાંથી બહાર નીકળો. સમજાય છે ને? હા. અને ભોગવટો ના રખાય ચાલુ. ભોગવટો તો મુશ્કેલી પડે. હા. આપણું જ્ઞાન કેટલું આવરણ આવી જાય પછી. હા હા આપ આશીર્વાદ આપો. આપ જ્ઞાની પુરુષ છો, મહાપુરુષ છો. આપ તીર્થંકર સ્વામી ભગવાન પોતે જ છું. આપના આશીર્વાદ, આપની વાણીને આપના સન્મુખેથી મને આશીર્વાદ આપો કે હું આ ભોગવટામાંથી બહાર નીકળી જાઉં. આજે આ દીપક તમને જ્ઞાન આપ્યું ને, બહુ મોટો આશીર્વાદ આપ્યો બેન. હા હા આ જ આશીર્વાદ કહેવાય છે, આશીર્વચન કહેવાય છે. આ શબ્દો તમે પકડી રાખશો હા. તો બધાય ભોગવટાનો અંત આવી જશે. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાનુબેન સુરેશભાઈ સુરત. શું પૂછો છે? મારાથી મારો નાનો ભાઈ અવળી લાઈન પર, એટલે કે ખરાબ લાઈન પર જતો હતો, તો મેં એને રોક્યો. તે અમારાથી રોકાતો ન હોવાથી મેં મારા મમ્મી પપ્પાને વાત કરી. તો તેમને સમજાવ્યો, ઠપકો આપ્યો કે તારે આવું ન કરાય. તેણે પોતાના હાથે પોતાની આત્મહત્યા કરી લીધી. તો તે વડીલોને મેં કીધું, તેથી હું ગુનેગાર બની કે પછી તેના નિમિત્તે લખેલ હશે તે નિમિત્તે બન્યું. મને જીવ હત્યાનું પાપ હું તે જીવ હત્યાનું પાપ ભોગવી રહી છું એવું મને લાગે છે. મને સાચું જણાવશો? ખરેખર બેન, આ તો આપણું મૂળ કારણ નથી. એનું મૂળ આ પૂર્વભાવનો હિસાબ બંધાઈ ચૂકેલો હોય, આત્મહત્યા કરવાનો. એમાં આ બધા સંજોગ બધા બની ગયા. બાકી આવું તો કેટલી વાર છોકરાને વળતા હોય, કશું કોઈ બનતું નથી. એનું એ કાળ પાક્યો અને આવું એણે બાંધેલું હતું, તે પોતાની ડિઝાઇન પ્રમાણે ઉકલ્યું. એમાં કોઈનો દોષ નથી. આજે આજથી સુધી મને એવું જ દેખાતું હતું આજે કે મારે એના કારણે એમ કે તકલીફ ભોગવવી પડે છે. ના, તમારું કર્મના આધારે તમને તકલીફ આવે, એના કર્મના આધારે એને તકલીફ આવે. સૌના પોતાના જ કર્મો ભોગવવાના હોય છે. કોઈ કોઈને આપે ને કોઈ કોઈને લે એવું હોતું નથી. સ્વતંત્ર છે બધું. ફક્ત કેવું છે કે આપણે ભાવ બગાડીએ ને કે હા બગડે તો સારું, શું પેલો કે મને આમ થશે, થાય હવે આટલું સુધારવું પડશે. આપણે પૂર્વે કંઈક અહંકાર કર્યા હશે, ત્યાં નિમિત્ત કુદરત બનાવી નાખે. હવે બની ગયા પછી હવે શું સમજવું? તો કે એનો આયુષ કર્મનો હિસાબ આપણી સાથે આટલો જ હતો અને એનું આયુષ કર્મ પૂરું થવાના આ બધા નિમિત્તો બની ગયા અને આ રીતે એનું આયુષ કર્મ પૂરું થયું.
હવે કોઈનો દોષ નથી. હવે એ ઉપાય શું કરવાનો? તો કે આ દેહ છોડીને આત્મા આગળ ગયો છે તો આપણે પ્રાર્થના કરવાની કે જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો, દાદા ભગવાનનું આત્મજ્ઞાનને પામો, સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરો અને મોક્ષ ગતિને પામો. એ જ પ્રાર્થના જેટલી વાર સાંભળે એટલી વાર પ્રાર્થના કરવાની. શું સમજાય ને? હા પણ બીજું કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી. અને તમે એના આવું બનવાથી તમે દુઃખી થાઓ એ જુદું કારણ છે. એ નિમિત્તે આ તમને દુઃખ મુશ્કેલી પડે એવું નિયમ નથી. મને એવું દેખાતું કે એને નિમિત્તે હું બની અને હું ભોગવું છું એવું લાગતું હતું. ના એવું કશું નહીં. હવે એમ્બ્યુલન્સવાળા કેટલા એને હોસ્પિટલ નથી લઈ આવતા? એમાં કોઈ એક્સપાયર થઈ જાય તેથી એમ્બ્યુલન્સવાળાએ રડવાનું નહીં. કે હું એને લઈ આવ્યો અને મોડો પડ્યો એમાં બિચારાને દેહ છૂટી ગયો. હા અને દીપકભાઈ મને ક્યારેક ક્રોધ અતિ આવી જાય છે તો ક્રોધમાં હું કરી બેસું છું એ મને પણ ખ્યાલ નથી રહેતો. એવું કેમ બને છે મારા? એટલે પ્રતિક્રમણ કરો ને ધીમે ધીમે આ સંસારની વેલ્યુએશન ઓછી કરો. કઈ વસ્તુની કિંમત મૂકવા જેવી છે એની ઉપર કિંમત મૂકવાને લીધે તો આપણને પછી ક્રોધ આવી જાય છે. અત્યારે તમારું પર્સ હોય પછી કે તમારું કોઈ ઉપાડી લે એટલે તમને મારું પર્સ કેમ ઉપાડ્યો? પછી પહેલાં કે બેન તમારું નથી, તમારું જો પાછળ પડ્યું છે તો ક્રોધ જતો રહે ને આપણો. હા તો આપણી અણસમજણમાંથી ક્રોધ ઊભો થાય છે. આપણી અણસમજણ છૂટી જશે તો ક્રોધે મટી જશે. એટલે કઈ બાબતમાં ક્રોધ આવે છે એનું લિસ્ટ બનાવો અને પછી વેલ્યુને ડીવેલ્યુ કરી નાખો, એની મહત્વતા ઉતારી નાખો તો ક્રોધે ઓછો થઈ જશે. અને ધાર્યું નહીં થવાથી ક્રોધ આવે છે. હા તો ધાર્યું કરવા જેવું છે શું દુનિયામાં? એમ નહીં, ઘરની અંદર એમ કે ક્રોધ ક્યાંથી આવી જાય એ મને જ ખ્યાલ ખુદ નથી કઈ રહેતો. બાબતમાં ધાર્યું કરવું છે તપાસ તો કરો. છોકરાઓ નથી માનતા એટલે પછી ક્રોધ આવે છે. હા એવું જ બને છે. તો પછી છોકરા એકલા છે કે ધણી નથી માનતો? ના ધણી કે છોકરાઓ કોઈ પણ મગજ ઉપર એવું આવી જાય કે હું કહું એમ જ થવું જોઈએ, ન થાય એટલે મને ક્રોધ આવી જાય છે. આ પ્રશ્ન બને છે. અને તમારું ધાર્યું થાય છે બધું? ન થાય એટલે ક્રોધ આવી જાય છે. તમે ક્રોધ જ બંધ કરો ને. તમારું જો કરી શકતો કોઈ પાસે ધાર્યું કરાવવા જાઓ છો તમારી જાત પર પહેલાં ધાર્યું કરી જુઓ ને. નથી થતું તો પછી કોઈની પર કરાવવાનો અધિકાર જ ક્યાં છે આપણને? આપણે કઈ છૂટો તમને વડીને કામ કરાવડાવે તો કામ કરો કે સમજાવીને કે તો કામ કરો? ના એ બધું સમજુ છું, જાણું છું, ના, એ કશું છતાં આવું થઈ સમજતા જાય છે. સમજતા જ નથી આપણે. સમજતા હોત ને તો પરી ગયા હોત આપણે. એટલે હવે નવેસરથી સમજો કે આપણે સમજાવીને કામ લેવું જોઈએ. તો મારે શું કરવું જોઈએ એ મને તમે સમજાવીને બતાવો. કામ લેવું છે. ધાર્યું કરવાનું બંધ કરી દેવાનું. ધાર્યું કરવાને બદલે સમજણ પાડો કે મને એમ લાગે છે તમે વહેલા જમી લો તો સારું, તો કે નહીં મારે મોડું થશે તો સારું, ત્યારે આપણે એડજસ્ટમેન્ટ લો. હવે આપણા ટાઈમે બધા કરે એવું બને નહીં બેન. એટલે આપણે જ્ઞાન ગોઠવો ને 5 આજ્ઞા કેવી સરસ છે. અને અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે નાય, ભોગવે તેની ભૂલ, કેટલી સરસ વાતો છે. પ્રતિક્રમણ કેટલું સરસ છે આપણી પાસે. પ્રાર્થના કેટલી સરસ વસ્તુ છે. ધીમે ધીમે જ્ઞાનની વસ્તુ ગોઠવો બધી. એટલે આજથી શરૂઆત શું કરો? પહેલું તો કોઈને ક્રોધથી કે ધાર્યું કરવાથી કે કોઈ માટે ભાવ બગડે, કોઈને દુઃખ અપાય એવું બને છે આખા દાડામાં? ક્યારેક બની જાય છે, બનવા ન ક્યારેક તો જ છતાંય બની બની જાય છે. હા, પણ તોય બની જાય છે ને. હા બની પેલા જાય. મહિનામાં 1 વખત બને કે મહિનામાં 2 વખત બને? 2-3 વખત બની જાય એવું મહિનામાં 2-3 વખત થઈ. હા બની બને? રોજ જાય છે. બનતું જ નથી. એમ નહીં, એટલે એમ કે છોકરા ઉપર વારે વારે મને ચીડ જ આવી આ જાય તો ભાઈ છે. રોજ જ બન્યું કહેવાય બેન. એટલે રોજ બીજાને દુઃખ થાય એટલા કાગળમાં લખવાનું ફાવે ને તમને? હા તો આજના દિવસમાં કોને કોને દુઃખ આપ્યું એક વાક્ય લખવાનું કે સવારે ચાની બાબતમાં છોકરા ઉપર ગુસ્સો આવી ગયો, મોડું થયું એટલે ધણી પર ગુસ્સો આવી ગયો, કામવાળા નહોતા એટલે એની પર ગુસ્સો આવ્યો, સાસુ કહે ને કે છોકરાને ચડાવતી હતી એટલે ગુસ્સો આવ્યો. એવા 10 વાક્ય લખવાના ને દરેક ઉપર પસ્તાવા લેવાના. હે દાદા ભગવાન આ ભૂલ થઈ ગઈ, માફી માગું છું. એક વાક્ય ઉપર 10-10, 20-20 વખત માફી માગો. ફાવશે? હા સમજાયું શું કહું છું? હા માવજીભાઈ પી સવાણ, સુરત. પાપ કરી પછી ભગવાન પાસે માફી માગીએ તો પાપમાંથી મુક્તિ થાય કે કેમ? હા, બહુ મોટો પ્રશ્ન છે. જો માફી માગવાથી મુક્તિ મળે તો લોકો રોજે પાપ કરે અને માફી માગ્યા કરે તો સાચું શું કહેવાય? હા, જય સચ્ચિદાનંદ. આમાં કેવું છે કે પાપ કરીએ અને ભગવાન પાસે માફી માગીએ તો પાપના આધારે જે કર્મ ફળ આવ્યું હતું એ ધોવાઈ જાય. પાછું બીજ હોય એ બીજ પાછું શેકવું પડે. કોઈ એમ ધારો કે મારાથી બીજાને દુઃખ અપાઈ ગયું, ક્રોધ કર્યો મેં, બીજાને દુઃખ આપ્યું, પછી પેલા ભાઈને કહે ને ભાઈ માફી માગી લઉં છું, માફ કરજે, તો એટલો ભાગ ધોવાયો. ક્રોધ થવાનું કારણ શું હતું? મારું ધાર્યું કરવું હતું એ ધોયું, એ ધોયું નથી મેં, એટલે બીજ પાછું રહ્યું, એનાથી પાછું ફરી ઝાડ ઉગી નીકળશે. એટલે થોડો ફાયદો થાય પણ પૂરેપૂરો ફાયદો ક્યારે થાય?
સાચા ભગવાનને ઓળખી અને આજે દરેક જીવ માત્રમાં ભગવાન બેઠા છે. તો આપણે બીજાને પાપ કરવાનું મન ક્યારે થાય છે? કારણ બીજાને આત્મા રૂપે જોતા જ નથી. પોતાનો સ્વાર્થ બુદ્ધિ છે, લાલચ છે, મોહ છે, રાગદ્વેષ છે. એટલે સાચી દ્રષ્ટિ મળે ને તો માણસ પાપ કરતો અટકી જાય. એટલે આ પાપ ખરેખર તમે જે કહેવા માગો છો કે પાપથી મુક્તિ થાય તો કે થોડું પુણ્ય બંધાય, પાપ ઓછું થાય ને પુણ્ય બંધાય આ માફી માગવાથી. પણ મોક્ષ ના થાય. મુક્તિ એટલે શું? કાયમનો મોક્ષ એ ના થાય. પાપ બંધાવાનું ધોવાયું અને પુણ્ય બાંધ્યું ભાઈએ, અને પુણ્યનું ફળ પાછું સંસારમાં સુખ શાંતિ મળશે ને આવતા ભોગમાં. મોક્ષ નહીં થાય. સમજાય છે ને? સમજાઈ ગયું બરાબર. અને હવે તમે કહો છો કે જો માફી માગ્યા જ કરે ને પાપે કર્યા કરે તો શું સમજવું? તો દાદા ભગવાન કહેતા ભાઈ પાપ કરતો જજે ને માફી માગતો જજે. એટલે બાજરાના દાણા ઉગ્યા કહેવાય ને ઘઉંના દાણા નાખ્યા કહેવાય. તેને ધીમે ધીમે ખેતર ઘઉંનું થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. પણ પાપ કરીએ ને પાપ પછી ભગવાન પાસે માફી માગી લઈએ તો પાપનું નિવારણ ન થઈ જાય ને? હા, પણ પાપનું નિવારણ થયું ખરું, પણ પાછું પુણ્ય બાંધ્યું ને. એટલે માણસને બીજાને દુઃખ આપવાના ભાવ બંધ કર્યા. કોઈને દુઃખ નથી આપવું, કોઈને સુખ આપવું છે એ ભાવ તો કર્યા. એટલે ફાયદો કયો થયો કે ઊંધામાંથી છૂટ્યો અને સીધામાં ચડ્યો. એટલે સારી વસ્તુ છે. ઘણા તો નહીં દારૂ પીતો હોય, સિગરેટ પીતો હોય તો દાદા કહે તું પસ્તાવો લ્યા કરને, 2-4 મહિને 6-12 મહિને ધીમે ધીમે છૂટી જશે તારું. એટલે પાપ કર્મ ધોવાતું બંધ થઈ જાય એક દાડો. અને પુણ્ય બાંધ્યું છે તો પુણ્યથી એનું સારું થશે, ભલું થશે. સમજાય ને? એટલે આવો માણસ પાપ કર્યા પછી પસ્તાવો લે છે, એક કોક દાડો સુધરશે એ નક્કી વાત છે. જે પસ્તાવો લેતો જ નથી એની સુધરવાની આશા રાખવી પણ મુશ્કેલ છે. એટલે માણસને આ શીખવાડવું જોઈએ. હવે પાપ થઈ જાય એને ડરશો નહીં, પણ તમે અંદરથી પસ્તાવો લો. થઈ ગયું એની પર પસ્તાવો લો કે હે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ છે, મારે આવું પાપ ન કરવું જોઈએ, મને પાપ ન કરવાની શક્તિ આપો. કારણ થઈ જવું એ કર્મ ફળ છે અને પસ્તાવો એ પુરુષાર્થ કહેવાય છે. પુરુષાર્થથી માણસનો ફેરફાર થાય, બીજ બાળી નાખે અને પુણ્યના બીજ પડશે તો પુણ્યથી પછી એને સુખ શાંતિ વૈભવ સંપત્તિ મળશે. એટલે પાપથી તો માણસે પાછા ફરવું જ જોઈએ. સમજાય ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાનુબેન તારદેવ મુંબઈ ક્યાં છે? હા, દ્રવ્ય કર્મ અને નો કર્મ નો અર્થ સમજાવો. આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ 3 શબ્દ છે. ક્યાં ગયા ભાનુબેન? અહીંયા હા હા, જડ્યા. હા હા દ્રવ્ય કર્મ એટલે આ ચશ્મા રૂપી આવરણ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ કર્મ એ દ્રવ્ય કર્મ કહેવાય છે. હા અને ભાવ કર્મ એટલે આ ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, મમતા કરતા પણ ઊભું થાય ને એને ભાવ કર્મ કહેવાય. હા અને તમે ચાલીને આવ્યા ને એ નો કર્મ કહેવાય. હા સમજાય ને? ક્રિયા મનની, વાણીની, દેહની એ બધી નો કર્મ. હા સમજી ગયા? હા એ બધાથી તમને શુદ્ધાત્મા નોખો બનાવી દીધા દાદાએ. હા હવે પારકી જંજાળમાં પેસવું નહીં આપણે. હા બરાબર. અને સંકિતનો અર્થ હતો કે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી જુદો એવો શુદ્ધ આત્મા છે. એમ સંકિત થઈ ગયું કહેવાય. બરાબર. અને ટંકોત કિરણ એટલે શું? આ તેલ અને પાણી ખૂબ હલાવીએ તો ભેગા થાય? નહીં. એવો આત્મા અને જળ તત્વ અનાદિકાળથી સાથે ને સાથે હોવા છતાં આત્મા ક્યારેય બગડ્યો નથી. પોતાના ગુણધર્મ ખોઈ નાખ્યા નથી. બરાબર. શુદ્ધત્વ બગડ્યું જ નથી. હા. એવો તત્વ સ્વરૂપે શુદ્ધ આત્મા છે. હા અને માટે 1 કલાકમાં આત્મજ્ઞાનથી આપણને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે. હા કારણ બગડ્યો જ નહોતો, બગડી શકે પણ નહીં. બરાબર. એ ટંકોત્કીર્ણ ગુણધર્મના આધારે 6 તત્વો એવા છે એકબીજામાં ભળીને રહેલા હોવા છતાં ક્યારેય બગડતા નથી. પોતાના ગુણધર્મ બગડી શકતા જ નથી. હા એ ગુણધર્મને ટંકોત્કીર્ણ કહેવાય. હા સમજાઈ ગયું ને? હા આ ક્યારે ભૂલી જશો? નહીં ભૂલી જઈ. નહીં બસ તો પૂરું થઈ ગયું. ભારતીબેન ભટ્ટ જય સચ્ચિદાનંદ. કે છે કોઈ વ્યક્તિ અપ્રામાણિકતાથી કે અનીતિથી લક્ષ્મી મેળવી કે દેવું મૂકીને નિધન પામ્યા હોય પછી તેમની પાછળ તેમના પુત્રો કે પત્નીની તે દેવું ચૂકવવાની જવાબદારી ખરી? જો હોય તો જવાબદારી હોય તો તેમાંથી છૂટવા તેમણે શું કરવું? જો શક્ય હોય તો આજે આપણા કોઈ 25,000 લીધા હોય ને આપણને ના આપે તો કેટલું દુઃખ થાય? થાય ને? એ કહેશે, પેલો કહેશે મારા ધણી જતા રહ્યા છે, મને ખબર નથી તમારા પૈસા ખોટા કે સાચા.
તો કે હું નહીં આપું, તો આપણને કેટલું થાય ભાઈ મારા ખરેખર મેં આપેલા મને પાછા આપો, તો ના આપે તો દુઃખ થાય છે ને. થાય. તો કોઈને પણ પૈસા પાછા ન મળે તો દુઃખ થાય. આપણી પાસે સગવડ હોય તો પહેલાં પેલું ધીમે ધીમે ચૂકવી દેવું જોઈએ જ. સગવડ ના હોય તો ભાવ બગડવા ન દેવો છે કે મારે સગવડ થશે તો પહેલાં પેલું ચૂકવી દઈશ. બરાબર. સમજાય છે ને? હા. એટલે આપણે આપણી જ વ્યક્તિ છે ને આપણે જ ઘરમાં આપણી માટે જ વાપરવામાં વાપર્યા. પણ એના માટે પ્રતિક્રમણ કેવું બીજું કાંઈ આમ બીજું ન આપી શકો ત્યાં સુધી જે વ્યક્તિને આપવાના હોય એ વ્યક્તિના આત્માની પાસે પ્રતિક્રમણ કરો કે અમે ચૂકવી શકતા નથી, તેથી તમને દુઃખ રહે છે, તેની માફી માગું છું. અમારી ભાવના છે કે વહેલી તકે આપી દેવા છે, તમને દુઃખ ના થાય એવું જીવનમાં અમારે ગોઠવવું છે. અને ત્રીજો ચોથો ઉપાય એ કરો, 1 કલાક દાદા ભગવાનના અસીમ જે જેકાર કરો કે આ બધી અમારે મુશ્કેલી અંતરાય છે, તો અમે બધા પૈસા આવે તો અમે ચૂકવી શકીએ, દેવામાંથી મુક્ત થઈએ. પણ ભાવ બગડવા ના દેશો. ટૂંકમાં આપણી પાસે સગવડ ન થઈ અને આપણે જતા રહ્યા, આપણો ભાવ આપણી સાથે આવશે, આ દેવું અહીં નહીં રહી જશે, આવતે બહુ સેફ સાઈડ થઈ જશે. ભાવ બગડતો નથી અને આવતા ભાવની સેફ સાઈડ છે, પૈસા અપાતા નથી, આ જ ભાવની જવાબદારી છે. એ આ ભાવમાં પછી ભોગવી લેવો ને, ગાળો ભાંડે, અપમાન કરે, ભોગવે. પણ ભલે આપણે કરતા તો નથી, તે છતાંય જવાબદારી ખરી. પહેણ્યા હતા ને આપણે ધણી જોડે, તો એનું દેવું આપણું જ કહેવાય ને. એટલે બની શકે આપણે સદભાવના રાખો ને, વાંધો શું છે? ભાવના શું કામ બગાડીએ? દાન જ બગડવાથી અવતાર બગડે આપણા. બરાબર. અને આપણી પાસે સગવડ હોય તો ચૂકવી દેવામાં વાંધો ખરો? સગવડ તમારે 1 કરોડ આવી ગયા, તમે 80 લાખ ચૂકવવાના, ચૂકવી શકાય કે નહીં? ચૂકવી શકાય. એવું ભાવના રાખો ને, સગવડ થશે ચૂકવી દેવું છે. બરાબર. તો ભાવ, તમારી ભાવ સત્તા બહુ મોટી કિંમતવાળી વસ્તુ છે. અને ભાવ જેના હોય છે ને એને સંજોગ મળી જાય છે, ચૂકવી પણ શકે છે અને પોતાનો સરપ્લસ પૈસો એવો રહેશે કે એની આખી જિંદગી શાંતિથી જીવન જીવી શકશે. આ શું છે? ભાવ બગડવાથી અંતરાય પડે છે લક્ષ્મીના. હા હા. અને પછી આવતા ભાવે દેખશે નહીં ને, આ ભાવમાં કેટલા દુઃખી થઈશું, એ વધારાનો. એ કરતાં ભાવ શું કામ બગાડીએ આપણે? અને મારા ગજવામાં હોય કે મારી બેંકમાં હોય ને પેલાના ગજવામાં જાય, શું ફરક પડે છે? આપણે ખાધે પીતે દિવસો નીકળે છે ને, ચૂકવી દો ને પૈસા લોકોને, બેંકમાં આચવી રાખવા. અને બેંક ઉઠી જશે તો પૈસા જતા જ રહેશે, કોનું નામ દેશો પછી? એની કરતાં દેવું ચૂકવી દો તો સારું. એ તો બરાબર છે, પણ મારી મમ્મીના ઘરમાંથી જ જ્યારે ચોરી કરી હોય અને પછી અત્યારે એમને જ આશ્રિત હું છું, અપ્રમાણિકતા. તો પછી એના માટે તો પછી આપણે કેવી રીતે કરવું એમ? એ લોકોને આશ્રિત છીએ 3 જણા, તો 3ને એ લોકો છતાંય પેલું ભૂલી તો ગયા જ છે ને. હવે જો તમારે ગણિત તમારે બેસાડવું એ બેસાડજો. આ હા, એ તો બરાબર છે. તમને સિદ્ધાંત ખોલો કરી હા, દીધો. એ સાચી વાત છે. ભાવ બગડવા દેવો નહીં. આપણે કેપેબલ થઈએ તો આપણે ચૂકવી દઈએ, એવો ભાવ રાખવો. અને આ એણે ચોરીનો માલ લાયા હતા ને હવે આપણે ચિતરીને ક્યાં જવું છે? કોકને ગુનેગાર જોઈને શું કરવું છે? આપણે તો હવે જે આવી પડ્યું સંભાવે નિકાલ કરો, છૂટવું છે આ જગતથી. અને આ બધી 2-5-25 વર્ષ કાઢવાના, એમાં નવા કિસ્સા બાંધવા નથી. પણ એ તો જેનું લીધું છે એ જ અમને ખવડાવે છે ને, બધું ભૂલીને. હવે આખો ઇતિહાસ ભૂગોળ મારે સમજવો પડશે. હવે આપણે જે બની ગયો એની પર ધીમે ધીમે ઉકેલ લાવી નાખો છું. ભાવ બગાડવાના દેશો બધા. કાનજીભાઈ પટેલ, ઢસા જંકશન. ક્યાં છે કાનજીભાઈ? છે કે? હા, જડ્યા. મારા જીવનના 99% પ્રશ્નોનો આપના સત્સંગ, પૂજ્ય દાદા ભગવાન તથા નિરૂમાના આપતાણી 14 પુસ્તકોમાંથી ઉકેલ આવી જાય છે. પરંતુ ચિત્ત શક્તિ વિલાસ કંટ્રોલ કેમ થઈ શકે તે માટે મને જ્ઞાન આપશો. એટલે શું પૂછવા માગો? ચિત્ત શક્તિ વિલાસ એટલે કે મેં મોહમાં પેસી જાય છે? શું પૂછવા માગો છો? ચિત્ત કંટ્રોલમાં નથી રહી શકતું, ચિત્ત ભટક્યા કરે છે. ક્યાં જાય છે? પણ પાણીપુરી હાઉસમાં જાય છે કે ભગવાનના મંદિરમાં જાય છે? ધંધામાં પૈસા કમાવા. ઓ, પૈસા કમા એટલે ચિત્તનો દોષ નથી, લોભની ગાંઠનો દોષ લાગે છે. પણ ધંધામાં પછી કમાઈને છે ભગવાનમાં વાપરવા છે કે ઘરની ફેમિલીમાં વાપરવા જ પૈસા? ભગવાનના કામમાં. ઓ, તો પછી ભાઈ પુણ્ય બાંધશો તમે. પણ હવે આપણે છે ને ધંધો ભાઈ કાનજીભાઈને કરવા દો ને, આપણે ભાઈ સરપ્લસ ટાઈમ બચે કે નથી બચતો? બચે છે ને. જો ધંધા લોભની ગાંઠ તોડવી હોય ને તમે જ્ઞાન જાણી રાખો. લોભની ગાંઠ કેવી રીતે તૂટી શકે?
એક તો તમારે મેં કેટલા 20-25 લાખ પડ્યા છે કે 50 કરોડ હશે? 48 લાખ. 48 લાખ. તો હવે 48 લાખથી વધારે ખર્ચા આવે ને, એવી કંઈ ફટકા આવે તો મેં 48 જીરો થઈ જાય એટલે મેં લોભની ગાંઠ તૂટી જાય હળડાટ. તમારે એવું ફાવશે કે બધું? હા ના હે? નો નો ફાવે. પણ એ કુદરતનો નિયમ છે કે તમારી લોભની ગાંઠ ક્યારે ખસે? એ જબરું નુકસાન આવે ને તો લોભની ગાંઠ હળડાટ તૂટી જાય. લોભની ગાંઠ તોડવા માટે બીજો ઉપાય છે કે લોભી આવે ને તો ધુતારા ભૂખે ના મરે, આપણામ કે છે. તે હથેળીમાં એવો ચાંદ બતાડે કે તમે જો મને 25 લાખ આપો ને તો 3 મહિનામાં તમને 1.5 કરોડ મળી જાય. તો હે તે 25 લાખે જાય ને પેલો ધુતારો ખોવાઈ જાય. ત્યારે ફટકો એવો પડે કે જિંદગીમાં આખો ભૂલી જાય કે હવે આ ખર્ચા બરચા પડવું નથી. એ લોભની ગાંઠ તોડવાનો બીજો ઉપાય હોય છે કુદરતનો. અને ત્રીજો ઉપાય આપણે કરવો પડે. ભગવાનમાં મેં થોડું મેં 10% આવકના 10% નાખ્યા કરો, 5% 10% ભગવાનમાં વાપર્યા કરો, ઝપાટા બંધ. બરોબર. કારણ આપણે લગભગ 150 વર્ષ એક્સટેન્શન મળશે કે આપણને જીવવાનું? ના ના. શું વાત કરો છો? તો પછી કેટલું જીવવાના આપણે? એ હિસાબ ગોઠવીને મેં ધીમે ધીમે ભગવાનમાં નાખો. આપણે જતા પહેલાં જાય ત્યારે હરું પેલું ખાલી થઈ જાય ટાંકો. ફાવશે કે એવું બધું? હા ફાવશે. અને નહીં તો પછી આ બધું હોય છે ને, પ્રોગ્રામ છે ને, આ જો આવડો સરસ મોટો પ્રોગ્રામ છે ને, હા બરોબર. કે મારા તરફથી અમુક ખર્ચા પેટે આટલા લઈ લો, તે આપ્યા જ કરવાના. બરોબર. સમજાય ને? તો લોભની ગાંઠે તૂટે ને ભગવાન જોડે અનુસંધાન થાય, આપણો હિસાબ બંધાઈ જાય. બરોબર. સમજાય? આ ચિત્તને આ બધું કેવું વાલી વસ્તુને વેતી મૂકે ને તો ચિત્ત આત્મામાં આવે ને સમાધિ રહે પછી. રાઈટ. બરોબર. હવે આ રાઈટ ગાવાનું નથી, કરવાનું છે. ઇંગ્લિશ દશાવાળા ઇંગ્લિશ સારું બોલે છે. હવે રાઈટ આપણે શીખો. તમારે કાનજીભાઈ શીખવાડવાનું, કાનજીભાઈ થોડું છોડો, ભગવાનમાં નાખો તો આપણો ભગવાન સાથે હિસાબ બંધાય. પણ ભગવાનના કપમાં વાપરી પાછળની ફાઇલું છે ને, શું એ એમ કરે કે અમારી પાછળ વધવા નથી. એટલે મેં પ્રતિજ્ઞા લીધી કે તારે મને મરી જાઉં તો તારે 1 રૂપિયો દેવાનો નહીં, હું મારી રીતે મારી કમાણી કરી લઉં છું. એટલે એને એમ થાય કે મારી પાછળ કંઈ રવા નહીં દે, બચવા નહીં દે. પણ હું 100 વાપરું છું કે 1000 થઈને આવે છે. આ તો 1000 વાપરો એટલે પણ છોકરાઓને કેમ સેટિસ્ફાઈડ કરવા? એ સેટિસ્ફાઈડ થશે, એને દેખાશે ને કે વધારે આવ્યા છે એટલે સેટિસ્ફાઈડ થઈ જશે. પણ આ કેવું છે, તમે ઘરના માલિક છો, તમારી મિલકત તમારા હાથે વાપરવી જોઈએ, અને બાપ દાદાની આવેલી મિલકત છોકરાને વેચી દેવી જોઈએ, એવો નિયમ છે. બરોબર. એટલે આપણી મિલકત હાથે એટલું સાથે. એટલે ધીમે ધીમે, આ તો બહુ આપણે ખુલ્લું કરવાની જરૂર નહીં, પણ સમજીને ધીમે ધીમે ભગવાનમાં નાખ્યા કરવું જોઈએ. બરોબર. મારો કાયદો, મારી અંદરની સમજણની વાત કરું છું. ના બરોબર. મેં આવું દાદા પાસે શીખેલું. દાદા કહે છે, તાને વાણિયા ભાઈ તારો પૈસો છૂટશે નહીં તો તું શું કરીશ? લોભની ગાંઠ કેવી રીતે તોડીશ? પછી મેં પૂછ્યું, દાદા શું કરું મારે? તો કે પારકાને માટે વાપર્યા કરવું. મેં જ્યાં આગળ જઈએ, કંઈક બસ સ્ટેન્ડ ગયા તો ટિકિટો હું કઢાવીશ, એરપોર્ટ ગયા તો ટિકિટો હું કઢાવીશ, જ્યાં ત્યાં બધે પારકાને માટે વાપર્યા કરવાનું. બરોબર. એમ કરતાં કરતાં લોભની ગાંઠ તૂટી જાય પછી. બરોબર. બોલો, ફાયદો થાય ને? ફાયદો. હા, એ લોભની ગાંઠ છૂટે ને. આ લોભથી તો આત્માનો અનુભવ અટક્યો છે. આત્મા અનુભવ આપણે અનુભવવો છે ને, લોભ છોડવો નથી. ક્યારે અનુભવ થશે? એટલે કુદરત લોભ છોડાવે એની કરતાં ડાયા થઈને આપણે ના છોડી દઈએ? બરોબર. ફટકા મારશે ત્યારે બહુ રડવા આવશે કે શેર બજારમાં મારા લાખના 12,000 થઈ ગયા, મારું શું થશે? બરોબર. એ દુઃખી થવું એની કરતાં આપણે જાતે ભગવાનમાં વહેતું મૂકો થોડું. બરોબર. મોહનભાઈ પટેલ, જય વેરાવળ. સચ્ચિદાનંદ. ક્યાં છે મોહનભાઈ? શું કહેવું છે? આપના દર્શન થતાં બહુ અહો 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 હો 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 થાય છે. પરંતુ જ્ઞાનીને કઈ રીતે જોવા તે સમજાતું નથી. ગુરુ તરીકે જોવા, ભગવાન તરીકે જોવા, મારો જ આત્મા જ્ઞાની છે, કઈ રીતે જ્ઞાનીને જોવા તે સમજાવવા કૃપા કરશો. દાદા ભગવાન ઘણો જ્ઞાની પુરુષ ઘણો, અને આ બધા આપણે એકબીજાને હેલ્પ કરીને મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહીને, અને સિમંદર સ્વામીના આરાધ્ય દેવ તરીકે સ્થાપન કરો, અને એક જ ભાવના કરો કે હે ભગવાન, મને તમારા ચરણોમાં આવતે ભવ આવી જવું છે.
અચ્છા અને આ બધું આપણે વચ્ચે હેલ્પિંગ એકબીજાને હેલ્પ કરીએ છીએ. હા સમજાયું ને? હા. એટલે બોજો રાખવાની કંઈ જરૂર નથી આમાં. બરાબર સમજાય વાત છે ને? હા તો કેટલું સહેલું થઈ ગયું. આપ સમજાવો તો તમે સહેલું. વધારે પૂછ્યું તો મને બોજો વધી જાત. એટલે મારો બોજો ઓછો કર્યો એટલે બહુ સારું કર્યું. જય સચિદાનંદ. ધનજીભાઈ સુરત. ક્યાં છે ધનજીભાઈ? હા, એ કહે છે ખરેખર ધ્યાન શું છે, કયું ધ્યાન છે, કેવું હોવું જોઈએ? હાલમાં બધી જગ્યાએ જે ધ્યાન કરાવે છે અથવા કરવામાં આવે છે તેમાં તમારું શું કહેવું છે? પહેલો પ્રશ્ન. આમાં કેવું છે, ધ્યાન કરે છે શબ્દ આવે છે ને, કરે અને ધ્યાન બે વિરોધાભાસ છે. ધ્યાન કરવાનું હોય નહીં, એ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધ્યેય નક્કી થાય, પોતે ધ્યાતા બને, ધ્યેય ધ્યાતાનું અનુસંધાન, એમાં ધ્યાન ઉત્પન્ન થઈ જાય છે. કરવું ના પડે. અને જે કરી રહ્યા છે એને ધ્યાન કહેવાતું નથી, એને એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. ઇટ ઇઝ નોટ મેડિટેશન એટ ઓલ. બરાબર. એ એકાગ્રતા છે. એટલે કઈ ચક્રો ઉપર એકાગ્ર કરે છે, મંત્ર ઉપર એકાગ્ર કરે છે, નામ ઉપર, બિંદુ ઉપર, પ્રકાશ ઉપર એકાગ્રતા કરે છે. ચિત્તની એકાગ્રતા કરવાથી એને શાંતિ લાગે છે, અને એ લોકો ધ્યાન શબ્દ ગણાવે છે. ખરેખર ધ્યાન વસ્તુ બહુ જુદી છે ને. આપણા ગજવામાંથી પૈસા પડી જાય, ટ્રેનમાંથી ઉતરીને પૈસા ના જડે એટલે આપણને શું થાય? કોઈ કંઈક આપ્યું થાય કે નહીં? ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય ને અંદર. બરાબર. પકડવા જોઈએ, મારવા જોઈએ, મારા ગયા, મારું શું થશે, બધું કેટલી ચિંતા ઊભી થાય. એ ચિંતાના અર્થ ધ્યાન કહેવાય છે. અને કોકને માટે દ્વેષ ભાવ થવો એ રૌદ્ર ધ્યાન કહેવાય છે. બોલો. અને એનાથી અધોગતિ આરામથી થાય આપણી. બરાબર. બોલો, ધ્યાનથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતું જ નથી. આ ધ્યાન આને કહેવાય છે. બીજાને સુખ આપવાની ભાવના એને ધર્મ ધ્યાન કહેવાય છે. બીજાને દુઃખ આપવાની ભાવના એને રૌદ્ર ધ્યાન કહેવાય છે. એ થઈ જાય છે, કરવી નથી પડતી. હાલતા ચાલતા ધ્યાન ઉત્પન્ન થાય માણસને. બોલો. અને આ જે કરવામાં આવે છે ને એ એકાગ્રતા છે ને, એકાગ્રતાથી એને શાંતિ લાગશે. પણ શાંતિ કેવી શાંતિ? જેમ નહીં, ઘરમાં દિવાળી વેકેશનમાં પેલા 7-10-12 છોકરા નહીં આવે કુટુંબના, બધા મામા ને ભત્રીજા ને ભાણિયા બધા, પછી રૂમમાં ભેગા કર્યા એટલે પછી ઘરમાં શાંતિ લાગે ને. એક રૂમમાં પૂર્યા આવે, પછી રૂમ ખોલે એટલે શું થાય? એ ધમાલ ચકડી થઈ જાય. આ ભાઈનું ધ્યાન પૂરું થાય ને એટલે પછી ઘરેમાં રૂમમાં આવે, ચા, મારી ચા મૂકી છે, તો તમારી ચા નથી બનાવી, તમે બેસો ચા બનાવો છો. એટલે ભાઈનો પિત્તો ખસે. તને ભાન નથી પડતું, મારે 9 વાગે ધ્યાન પૂરું થાય, મારી ચા રેડી ના રાખવી જોઈએ. તમે ફડગા ફૂટે, પછી કકડાટ થઈ જાય. એ ધ્યાનવાળાને શું થાય? ક્રોધ ચગી જાય, માન ચગી જાય, અહંકાર ચગી જાય, બધી મુશ્કેલી પડે. એટલે એકાગ્રતાથી બહુ મોટી નુકસાન થાય છે. કારણ અહંકારે એકાગ્રતા કર્યું ને, એને રિએક્શનમાં બધું કેપ ચડી જાય અને ક્રોધ માન ઊભા થઈ જાય બધું. એટલે આ બહુ જુદો રસ્તો છે. સાચું ધ્યાનનો રસ્તો બહુ જુદો છે. અચ્છા. સમજાય ને? એટલે તમારું ખરેખર ધ્યાન શું છે? ખરેખર આટલી ભાવના કરો ને કે મન, વચન, કાયથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ આપવું નથી, તો બહુ મોટું ધર્મ ધ્યાન ઉત્પન્ન થશે. અને દુઃખ અપાઈ ગયું હોય તો દિલથી પસ્તાવો લો કે હે ભગવાન, મારાથી આવું દુઃખ અપાઈ ગયું, અને ખૂબ પસ્તાવો થાય છે, હું ખૂબ માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલો ક્યારેય ના કરો, એવી શક્તિ આપો, તો બહુ મોટું ધર્મ ધ્યાન થઈ જશે. અને અણહકની લક્ષ્મી લેવું એનું નામ રૌદ્ર ધ્યાન. અણહકના વિષયમાં દ્રષ્ટિ બગાડવી, ત્યારથી રૌદ્ર ધ્યાન શરૂ થાય છે. અને અણહકના આચાર બગડ્યા લક્ષ્મીથી કે આ વિષય વિકારથી, તો બહુ મોટું રૌદ્ર ધ્યાન. બીજાને અપમાન કરીને તિરસ્કાર કરો, બહુ મોટું રૌદ્ર ધ્યાન. એ અધોગતિમાં લઈ જાય માણસ. સમજાય છે ને? હાજી. અને કેવું હોવું જોઈએ? તો કે આ ધર્મ ધ્યાન હોવું જોઈએ. અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન ઉપર માણસે પસ્તાવા લેવા જોઈએ. કારણ ક્રિયા બદલી ના શકાય, પણ ધ્યાન બદલી શકાય માણસને. એ ધ્યાન બદલવું એને પુરુષાર્થ કહેવાય છે. અને પ્રતિક્રમણ એ ધ્યાન બદલી નાખે છે. પસ્તાવા લેવાથી ધ્યાન બદલાય છે, એનો પુરુષાર્થ ફેરફાર થવાથી અધોગતિ બચી જાય છે માણસ. સમજાય છે ને? સમજાય. અને માળા કરે છે તે બરોબર છે કે કેમ? એ એકાગ્રતાનું સાધન જ છે. રાઈટ. માળામાં શું ભાઈ, એ નક્કી કર્યું 108 વાર ભગવાનનું નામ લેવું, તે એકાગ્રતા થવાનું સાધન છે. એટલે ઉપકારી છે માળા બધી. પણ એ કેને માટે છે? જેને ચિત્તની સ્થિરતા ન રહેતી હોય, મનની સ્થિરતા ન રહેતી હોય, તો આ બધા સાધનોથી એ સ્થિરતાનો ઉપાય કરે છે. હવે આપણે શું છે, આ જ્ઞાન પછી બીજો રસ્તો બતાડીએ છીએ કે આખા દિવસમાં કોઈને દુઃખ થયા પ્રસંગો બન્યા છે, તો તમારું એમને 1 કલાક ઓછો પડશે. બોલો. હવે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધાય કામે લાગી પડ્યા, પોતાની ભૂલ ઉપર સાફસૂફ કરવા બેસી જાય પછી. એટલે આ જુદો રસ્તો બતાડીએ છીએ કે માળા એ સાધન પાછું ખોવાઈ જાય
માળા તૂટે એટલે પાછી બાંધાવનાર પાસે જવું પડે, કેટલી ખોવાઈ જાય તો પાછી બીજી મુશ્કેલી. એટલે આ બધા બાળ મંદિર હોય ને એમાં સાધનોની જરૂર ને, એ રીતે આ ધર્મમાં સાધનોની જરૂર પડે છે. તો પ્રાઇમરી લેવલે છે એને જ્યારે આધ્યાત્મિકમાં આગળ આવે છે ને ત્યારે સાધનો ગૌણ થઈ જાય છે, પછી જાગૃતિથી પુરુષાર્થ માનતા હોય છે. સમજાય છે ને? સમજાય. બાકી ધ્યાન કરવામાં કોઈ મંત્ર હોય છે ખરો? એને એકાગ્રતાનું સાધન કહેવાય છે ને, એ જ વાત કરીએ છીએ આપણે કે જે ધ્યાન કરી રહ્યા છે એ એકાગ્રતા કરે છે. મંત્રથી ઓમકાર બોલીને કે બિંદુ કે પ્રકાશ કે ગુરુનો યાદ કરીએ, મૂર્તિનું ધ્યાન કરીએ, બધું એકાગ્રતાના સાધનો છે. એનાથી શું થાય? મનની વિવળતા ઓછી થાય, ચિત્તની અશુદ્ધિ ઓછી થાય થોડી, અને ચિત્ત એકાગ્ર થાય ને ક્યારે પણ ત્યારે સ્થિરતા નામનો ગુણ ઉત્પન્ન થાય છે. એનાથી શાંતિ લાગે માણસને. પણ આ ટીવી ને એ બધા માધ્યમો કેવા છે, એ ચિત્ત બગાડે, સ્થિર થાય અને અધોગતિમાં લઈ જાય. અને ભગવાનની ભક્તિમાં ચિત્ત લગાડે છે મંત્રો બોલીને કે માળા ફેરવીને કે મૂર્તિની પૂજા કરીને, ત્યારે ચિત્તને સુધારે છે અને ઉર્ધ્વગતિમાં જાય છે. પણ મોક્ષ ક્યારે થાય? ચિત્તની અશુદ્ધિ ખલાસ થાય ને ચિત્તની શુદ્ધિ થાય, સચ્ચિદાનંદ સ્વરૂપ થાય ચિત્તનું, શુદ્ધ ચિદાનંદ, ત્યારે મોક્ષ થાય. આ અશુભ માર્ગ છે, આ શુભ માર્ગ છે, પણ એકાગ્રતા બંનેમાં થઈ જાય છે. ના ક્રિકેટ મેચ જોતો હોય ને તો આમ કેવો એકાગ્ર થઈ ગયો હે આખો, હવે એ એકાગ્રતા એને નીચે ઉતારી દે છે. મોક્ષ માર્ગમાં તો નહીં, ધર્મમાં સ્થિર ના થવા દે. અધર્મ કહેવાય છે એક જાતનો. તો ગ્રંથોમાં એવું કે મનોરંજન કહેવાય એને. ગ્રંથોમાં શું? પુણ્ય અને પાપ બંને ભોગવવા માણસને આવવું પડે છે, અને મોક્ષનો રસ્તો અલગ જ છે. સાચી વાત છે. પાપે ના બંધાય, પુણ્ય ના બંધાય તો મોક્ષ ખુલ્લો થાય છે. એટલે પુણ્ય એટલે આપણે આ કહે ને, શુભ કરો, દાન, સેવા, પરોપકાર, ભક્તિ, પૂજા, મંત્ર, પાઠ, સ્વાધ્યાય, એ બધું પુણ્ય બંધાવશે ને પુણ્યનું ફળ સંસાર મળશે તમને. હવે આમાં શું છે કે પુણ્ય ન કરવું, બંધ કરી દેવું, તો કે બંધ કરવાનું એ નહીં બને. ધનજીભાઈથી કાર્યો થયા કરશે. તો સમજવું શું, કર્મ બંધાય નહીં એ સ્થિતિ ક્યારે પ્રાપ્ત થઈ શકે? તો કોઈ પણ ક્રિયાની પાછળ કરતા ભાવથી કર્મ બંધાય છે. કોઈ પણ ક્રિયા થઈ, તમે 5 લાખ દાન આપ્યું ને પછી કહો મેં આપ્યું, અથવા મનમાં રહ્યા કરે ને મેં 5 આપ્યા, સારું થયું, મારાથી અપાયા, આ વખતે મારે આપવા જોઈતા હતા, તો મેં કર્યું એ ભાવથી કર્મ બંધાય છે. એટલે દાદા ભગવાને જુદું વિજ્ઞાન આપ્યું કે કરતા ભાવ છોડી દો, કરે છે કોણ એ જ્ઞાન સમજી લો, કયા આધારે જગત ચાલી રહ્યું છે, આપણે પોતે કોણ છે જાગૃતિમાં આવી જાઓ. પછી ભલે ધનજીભાઈથી 5 લાખનું દાન અપાય, તમે જાણો કે ધનજીભાઈથી અપાય, હું તો શુદ્ધ આત્મા છું. તમને નવું કર્મ નહીં બંધાય, એટલે પાપે નહીં બંધાય, પુણ્ય નહીં બંધાય. ધનજીભાઈથી અવળું થઈ ગયું તો ધનજીભાઈ પાસે પ્રતિક્રમણ કરાવવાનું, એટલે પાપે નહીં બંધાય. સારું કામ કરો તો મેં ગર્વરસ નથી ખાવા કે મેં કર્યું નથી માનવું, કરે કોણ છે એ જાગૃતિમાં રહીશું. એટલે નવું પુણ્ય નહીં બંધાય ને પાપે નહીં બંધાય. અને કરતા ભાવ છૂટવાથી કર્મ નથી બંધાતા, પાપ કે પુણ્ય. અને કરતા ભાવ ખલાસ થાય એ જ મોક્ષ માર્ગ કહેવાય છે. સમજાયું? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જીઓ અજન્મા સમય સાર દીઠો અરૂપી જ્ઞાનાકાર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. મારી વિનતડી લીજો સ્વીકાર રે.
કાના શિરેથી ગાગર ઉતાર રે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કરું ફોન કોર્ડલેસ મારે જોવો છે સ્વદેશ ખપે સાથ હંમેશ દિયો મોક્ષમાં પ્રવેશ દિયો દેવલોક દિવ્ય સહકાર રે તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કાલાવાલા કરું છું બાકી બાળ અબુધ છું નથી ઠામ ઠેકાણું તારો હાથ પકડું છું દાદા જોડ્યો છે આત્મ તાર રે ઘટે જ્ઞાન કરી કંકરી માર રે જીઓ જન્મ સમય સાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે પ્રભુ પહોંચાડજો ભવ પાર રે મારી વિનતડી લીજો સ્વીકાર રે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પાળો દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ સવારની એનર્જેટિક શરૂઆત જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ જ્ઞાન બીજનું સિંચન પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી એ કનેક્ટ એપ કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની. બહારથી તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ, પણ અંદરની હેલ્થનું શું?
ડિપ્રેશન, બેરોજગારી, ચિંતા, નિરાશા, ગુસ્સો, અપમાન, એકલતા. અનલોક ધ ઇનર બ્લોક. નિહાળો રોજ રાત્રે 9 થી 10 આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ, dadabhagwan.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની YouTube ચેનલ દ્વારા. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.